કેશોદના અંડા બ્રિજના પ્રશ્નને વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસે અટકાવ્યા હતા। કેશોદના 4 ચોક વિસ્તારમાં આવેલા અંડા બ્રિજનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે શહેરીજનોએ આવકારતા ચૂંટણી લડવા મેદાન તૈયાર કરતા નેતાઓ અને ટેકેદારોના પેટમાં તેલ રેડાયું હોય એમ કેન પ્રકારે સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કરી રહ્યા હતા। ગઈકાલે હવામાન વિભાગે કરેલી આગાહી બાદ જિલ્લા કલેક્ટર દ્વારા રેડ એલર્ટ જાહેર કર્યું હોય ત્યારે રાત્રે પવન સાથે વરસાદ પડતા સુરક્ષા અને સલામતી માટે અંડરબ્રિજનો આવવા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। આજે બપોરના સમયે તમામ કર્મચારીઓ રિસેસ હોય ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો હોડી લાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા કેમેરામેનની ટોળકી સાથે પાણીમાં હોડી રાખી વિરોધ શરૂ કરતા કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કર અને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ પોલીસ કાફલા સાથે પહોંચી અટક કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા। કેશોદના અંડરબ્રિજ પ્રશ્ને વિરોધનો લોકજુવાળ ઉભો કરવામાં શહેરીજનો કે વેપારીઓ દૂર રહ્યા હતા। કેશોદ પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલ બોટ પણ કબજે કરી હતી। કેશોદ વિભાગમાં આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે ત્યારે ધારાસભ્યની ચૂંટણી પહેલા લોકો વચ્ચે જવાનો એનકેન પ્રકારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે વિસાવદનની પદ્ધતિ કેશોદ વિસ્તારમાં ચાલશે કે કેમ એ તો હવે આવનાર દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જાહેર ક્ષેત્રના અનુભવી નિષ્પક્ષ જાણકારોના મંતવ્ય પ્રમાણે કેશોદ મત વિસ્તારની તાસીર અલગ છે। પાટીદાર અનામત આંદોલન દરમિયાન પણ કેશોદના મતદારોએ સત્તાધારી પક્ષની પડકે રહ્યા હતા। કેશોદના અંડરબ્રિજ પ્રશ્ને વિરોધ કરતા ડિવાઈડર પ્રશ્ને લડવાનું જાહેર કરતા જ કેશોદના ભાજપના કયા જૂથ સાથે સંકળાયેલા છે એ પણ ખુલ્લું પડ્યું હતું। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ ટાઉનમાં હાલમાં જ અંડરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવે થોડા દિવસ પહેલાં જ જો ગઈકાલે રાત્રે વરસાદને કારણે ત્યાં પાણી ભરાઈ ગયેલું હોય જેથી સલામતી ખાતર પોલીસે બેરિકેડિંગ રાખેલું જેથી કોઈને જાનમાલની નુકસાની ન થાય, પરંતુ આપના શ્રી પ્રવીણભાઈ રામ તેમજ અન્ય કાર્યકરો આજે પોતાનો વિરોધ દર્શાવવા માટે ત્યાં હોડી લાવી અને પ્રવેશ કરી અને ત્યાંથી વિરોધ કરતા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ ઘટના સ્થળે અને તેઓને ડિટેન કરી અને આગળની કાર્યવાહી કરી છે। ઓળખી ક્યાંથી એ બધી પૂછપરછ ચાલુ છે, તપાસ ચાલુ છે।